તો દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। દાહોદમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, ત્યારે પિતા પુત્ર અનાજના જથ્થા સાથે ઝડપાયા છે। ત્યારે સસ્તા અનાજની દુકાનેથી ચોરાયો હતો જથ્થો કે જ્યાં સંતરામપુરના મોટી ક્યારની દુકાનમાંથી થઈ હતી ચોરી। ત્યારે ટેમ્પામાં ભરી ચોરીનું અનાજ લઈ જતા ઝડપાયું છે। ત્યારે પોલીસે 68 બોરી ઘઉં, 2 બોરી ચોખા ઝડપી લીધા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે કે જ્યાં પિતા પુત્ર અનાજના જથ્થા સાથે ઝડપાયા છે। ત્યારે સસ્તા અનાજની દુકાનેથી ચોરાયો હતો જથ્થો કે જ્યાં સંતરામપુરના મોટી ક્યારની દુકાનમાંથી ચોરી થઈ હતી। ત્યારે ટેમ્પામાં ભરી ચોરીનું અનાજ લઈ જતા ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં પોલીસે 68 બોરી ઘઉં અને 2 બોરી ચોખા ઝડપી લીધા છે કે જ્યાં ઠેર ઠેર ચોરીની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે સસ્તા અનાજ જે છે તેને પણ ચોરી કરવામાં આવતી હોય છે। સસ્તા અનાજના જથ્થાની પણ ચોરી થઈ હોય તેવો એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે। ત્યારે દાહોદમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સરકારી અનાજનો જથ્થો છે તેની ચોરી કરવામાં આવી છે, તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા નિતેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે નિતેશ, વાત કરવામાં આવે કે દાહોદમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, શું છે વધુ વિગત? તો દાહોદમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે કે જ્યાં હવે સરકારી અનાજના જથ્થાની પણ ચોરી થઈ રહી છે। પિતા પુત્ર અનાજ જે છે એના જથ્થા સાથે ઝડપાઈ ગયા છે। ત્યારે આખરે કેટલી વાર આ જથ્થાની ચોરી કરવામાં આવી છે, અગાઉ પણ આ પ્રકારની કોઈ ઘટના હતી કે કેમ, તે તો તપાસનો વિષય છે। પરંતુ હાલ તો સરકારી અનાજનો જથ્થો છે એ ઝડપાઈ ગયો છે। દાહોદની આ ઘટના છે કે જ્યાં દાહોદમાં સરકારી અનાજનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે કે જ્યાં આ કૃત્યને અંજામ આપવા પિતા પુત્ર બંને સાથે મળી આ કૃત્ય છે તેને અંજામ આપ્યો હતો કે જ્યાં પિતા પુત્ર બંને સાથે મળી અનાજના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા। ત્યારે સસ્તા અનાજની દુકાનેથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો કે જ્યાં અવનવી ઘટનાઓ બને છે ચોરીની। ક્યાંક દાગીના ચોરાઈ રહે છે, સોના ચાંદી સહિતની ચોરી થતી હોય છે, પરંતુ અહીં તો સરકારી અનાજની જે જથ્થો છે તેની ચોરી થવાની ઘટના આવી છે। ત્યારે અવનવી ચોરી થતી હોય છે। ત્યારે સંતરામપુરના મોટી ક્યારની દુકાનમાંથી ચોરીની ઘટના બની હતી। ત્યારે ટેમ્પા ભરી ચોરીનું અનાજ લઈ જતા ઝડપાયું છે। ત્યારે પોલીસે 68 બોરી ઘઉં અને 2 બોરી ચોખા ઝડપી લીધા છે। ત્યારે ચોરી કરવામાં આવી છે કે ચોરી કરાવવામાં આવી છે તે પણ એક પ્રશ્ન છે, પરંતુ તપાસ થયા બાદ જ આખરે ખબર પડશે કે ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો અને કોનો હાથ હતો।